નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ આઠમ, શુક્રવાર, તારીખ 12/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે સિંહ. સવારે 10:20 સુધી સિંહ રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખોટા ક્રોધ પર નિયંત્રણ રાખીને ચાલીએ તો જીવનમાં દરેક બાબતોને આપણે સહેલી બનાવી શકીએ છીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. સવારે 10:20 સુધી જન્મેલા બાળકોની રાશિ સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને આજના જન્મેલા બાળકો ક્રોધ પર નિયંત્રણ કરનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજના સુવિચારમાં બહુ સરસ વાત સમાયેલી છે. માનવ જીવનમાં આપણે દરેક વાત નસીબના ભરોસે છોડી દઈએ છીએ ને દરેક વાતમાં એનો વાંક કાઢીએ છીએ. ઘણી વખત આપણા જીવનમાં ઘણી બધી વાતો આપણા વર્તનથી અને આપણામાં જે સમજદારીનો અભાવ છે એનાથી બગડે છે. તો આ બાબતો પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્ય સલાહ. મિત્રો, ચક્કર આવતા હોય ને તો 2-3 તુલસીના પાન અને મરી ભેગા કરીને ચાવવા જોઈએ. આનાથી ચક્કર આવતા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે આપણામાં રહેલી લાગણીનું જતન આપણે કરવું જોઈએ. કારણ કે આ જે કામ છે ને તે ફક્ત માં કરી શકે છે ને તેના પછી આપણે જાતે કરી શકીએ. તો આજે આપણામાં રહેલી લાગણીનું જતન આપણે કરવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે નોકરી ધંધાના કામકાજમાં જો મુશ્કેલીઓ હશે તો એને દૂર કરી શકશો અને સારી રીતે આગળ વધી શકશો. આજે તમને તમારા ઉપલા અધિકારીઓ તરફથી જો કંઈ કનડગત હશે તો એમાં આજે સમાધાન થઈ શકે છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે વેપાર અંગેની જે મુશ્કેલીઓ છે તેને બહુ સરળતાથી આજે આપણે પૂરી કરી શકીશું, એમાંથી બહાર નીકળી શકીશું. પણ મિત્રો, આજે ઘરના વિવાદથી સંભાળીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે વેપાર કદાચ તકલીફવાળો રહી શકે છે. આજે વેપારની તકલીફ તમને માનસિક તણાવથી પીડા આપી શકે છે. આજે છે ને ખોટી ચિંતાઓથી બચીને ચાલશો તો જે ખરેખર ચિંતાલાયક પ્રશ્ન છે એનું નિરાકરણ સમયસર લાવી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે નોકરી કરે છે એ લોકો માટે દિવસ સારો અને જે લોકોનો વેપાર છે એ લોકોએ આજે મુસીબતોનો સામનો કરવો પડે. આજે ગૃહસ્થ જીવનમાં અશાંતિ ન સર્જાય એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. સમા પવને જિંદગી ચાલતી હોય ને એવો અનુભવ થશે. આજે કોઈ પણ કામમાં આપણને રાહત મળે નહીં અને એને કારણે આપણી ચિંતાઓ વધતી જાય. તો આજે જે કોઈ પણ નિર્ણય લેવાનો હોય, જે કંઈ કામ કરવાનું હોય તે બધામાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. તમારા કરેલા પ્રયત્ન તમને સારું પરિણામ આપી જાય. આજે કોઈ કામ અટકે તો તમારા નજીકના મિત્રો તમને સહાય કરી જાય ને એ લોકોની સહાયથી આજના કામને આપણે સારી રીતે પૂરું કરી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો?
આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે છે ને તમારે તમારી જે મહત્વની જે બાબતો અટકીને પડેલી છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં તમને આજે સારી સફળતા મળતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કાર્યોમાં વિલંબ થતો દેખાય છે, પણ આજે થોડી સાવધાની રાખીને થોડી વધુ મહેનત કરીને તમારા કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન જો તમે કરો છો, થોડી ધીરજ રાખીને પરિણામની રાહ જોશો તો ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે જે જૂના પડતર પ્રશ્ન છે, જે આપણી માનસિકતાને નબળી બનાવી રહ્યા છે, એનો ઉકેલ આજે આપણે લાવી શકીએ અને એનાથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આજે ખોટા ખર્ચાઓ પર અંકુશ રાખવો ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનું છે. આજે કામ અંગે કોઈ પ્રવાસ કરવાનો થાય તો સંભાળીને ચાલવું જરૂરી. આજે તમે જે કંઈ પણ પ્રયત્ન કરશો દિલથી, મહેનતથી, એ પ્રયત્નનું સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે છે ને કોઈ કામ અઘરું લાગે ને ક્યાંક અટકી જાઓ તો તમારા નજીકના સ્નેહી અને નજીકના મિત્રો પર નજર કરજો. એમાંથી એક વ્યક્તિ એવો હશે જે તમને મદદ કરશે અને આજનું કામ પૂર્ણ કરશે. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાએ આજે થોડી સવારથી જ કમર કસવી પડશે. આજના દરેક કાર્ય મહેનત માંગી લેશે અને મહેનત કરશો તો સારા પરિણામ સાથે જીવનમાં જોડાઈ પણ જશે. આજે છે ને તમારા પ્રયત્નને પણ તમારે વધારવાના છે. પ્રયત્ન વધારશો તો કામો સરળ થશે. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે છે ને તમારા જે કઠિન સંજોગો ચાલી રહ્યા છે, જેનાથી તમને કષ્ટ મળી રહ્યું છે, એમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે ને એમાંથી તમે બહાર નીકળી શકશો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.